હે ગાઈઝ ગુડ મોર્નિંગ. તો આજે છે સોમવાર, તો બધા લોકોનું અને મારું રીતે રેગ્યુલર કામ પાછું ચાલુ થઈ જશે. અમારે જો કે સોમવાર કઈ લેવા દેવો હોય ને, સેટરડે સન્ડે બધા ટાઈમે આપણે કામ ચાલુ થઈ જાય. પણ આજે સવારમાં અમારે એક શૂટ પતાવવાનું છે અને બીજા ઘણા કામ પતાવવાના છે. આપણે દાઢી બાલે કરાવવા જવાનું છે, તો એ ફટાફટ પતાવી દઈએ. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા વ્લોગમાં. તો જો આપણી મોર્નિંગ શરૂ થઈ ગઈ છે અને હું ને નીરો બંને નાસ્તો કરવા માટે બેસી ગયા છે. તો જે લોકો જોબ કરતા હોય ને એ લોકોને શનિ રવિ બહુ મહત્વના હોય, કારણ કે એ દિવસે એ લોકોને રજા આવે અને આપણે છે ને એ કોઈ દિવસ રજા ન હોય, એટલે આપણે કઈ શનિ રવિનું કે એનું કઈ મહત્વ ન હોય. એટલે શનિ રવિ ક્યારે આવીને વયા જાય ને ખબર નથી પડતી. નીરો હમણાં પૂછતો હતો કે આજે સોમવાર છે ને, કારણ કે સોમવારે એને ઘણા બધા કામ પતાવવાનું હોય. મેં જો હા કદાચ તો સોમવાર જ હશે. ફોનની અંદર આગળ જે આવે ને મંડે ટ્યુઝડે એ વાંચીને કહી દીધું, કારણ કે આપણે રજા ન આવે ને એટલે આપણને શનિ રવિને એવું ખબર જ નહોતી. જ્યારે છેલ્લે સ્કૂલમાં હતા ને ત્યારે ખબર હોતી કે આજ રવિવાર છે એટલે રજા હશે, બાકી હવે વાર કે તારીખની કે એની કઈ ખબર હોતી નથી. તો નીરવ કેવું કરે, ખુદ જીમમાં જાય એટલે એનું શરીર દુખતું હોય ને એટલે આ મને દાબી દે. પણ મેં કીધું મને દુખતું નથી, તું દાબશો ને એમ કરીને તું મને દુખાડ દેશો નીરવ. એટલે હું તને એટલે દાબું છું કે તારે મને રિટર્નમાં દાબી દેવાનું એમ. પણ મને તો દુખતું નથી, એમને તો દાબીને મને દુખાડ દે. આમ જોજો હમણાં એવું, આમ જોજો મને એવું નથી કરવું કઈ. મસલ છૂટા પડી જાય. મારે પણ મસલ છૂટા પડવાની જરૂર નથી. માર્યું હોત ને તો નીરવને ખબર પડી જાય. નીરવને અંદરથી મારવાની બહુ ઈચ્છા થાય મને, પણ મારી ન કે જોજો મોઢા ઉપર દાંત તો એટલી લાવે ને. પણ નીરવ જો આમ મરાયું, જો તને શીખવાડું પેલા આ જો એમને અસલીમાં જોજો મારા હાથ તૂટી ગયો. મારું હોય તો આની રમવાનું પદું પછી આમ શું કહેવાય, મીઠું જીરું બધું ભભરાય. હવે મને ખબર પડી ગયા, દાંત તો મનમાં બહુ રાખે છે મારા પ્રત્યે. જો આમ પદું રમે. તો નીરવ હમણાં જીમમાં જાય છે ને, તો થોડી ઘણી જીમની વાતો કરે છે. નીરવ એવું કહે છે કે લેગ મારીને બીજા દિવસે તમારા ખુદના લગ્ન હોય તો શું થાય નીરવ? હું એમ કહું છું કે આ પગની કસરત બહુ એટલે બહુ કરી હોય ને, લેગ માર્યા હોય ને, તો લગ્ન હોય તો તમારે એક પગે બેન ફૂલ આપવાનું હોય તો આમ થાય. જો આમ કારણ કે બેહી જ ન હોય, પગ એટલા દુખતા. સારું થયું તારા લગ્નમાં તે લેગ નહોતા મેં આગલા દિવસે. હું ત્યારે કસરત જ ન કરતો, જિંદાબાદ. પણ તે મને ગુલાબી નહોતા પાઇપું તું. નહીં સોરી, હાર નીરવ જયારે મેં લગ્ન કર્યા છે, એક જ કર્યા છે. અને જયારે હાર પહેરાવ્યો ને મેં, મારા જે લગ્ન છે એમાં તમે આપ્યું હતું છોકરીને, અને જે હાર મેં પહેરાવ્યો હતો નીરવ ત્યાં નીચે બેહી ગયો હતો. યસ, વાહ નીરવ વાહ. હવે તો કોઈ દી બેસતો નથી. બેહું છું ને જમવા ટાઈમ બધી. હવે બેસવાનું ન હોય, હવે બેસાડવાનું. વાહ. અમારા મમ્મી જો તૈયાર થઈ ગયા છે, કારણ કે લગ્નની બધી સીઝન આવે છે એટલે ગમે ત્યારે જવાનું થાય, ગમે તે કામી. હા, હમણાં લગ્ન કરવાના, લગ્ન ગાળો છે એટલે પછી ત્યાં રહેવું પડે ને, ક્યારે જમવાનું ક્યાંથી ગમ. અને નીરવ હાટુ કદાચ નવી વહુ લાવી હોય મમ્મીને, તો નવી વહુ હોય તે લાવવાની તૈયારી કરતા હોય. તો લાવવાનો છે, મારે હજી એક દીકરો બાકી છે. એ વાત સાચી છે. એક થી ધરાઈ ગઈ કામી, એવું કહેશો ને તમે? ના ના એમ નહીં, મારા માટે બીજી વહુ લાવી હોય તેમ. ના ના, હવે નથી લાવી. બસ માથે બે નથી હચવાઈ, બે જ. તો આજની રસોઈમાં છે રીંગણાનું શાક, રોટલી અને મારા નીરવ હાટુ છે વઘારેલા ભાત. વઘારેલા ભાત જો આપણે ડાયરેક્ટ કુકરમાં વઘાર નાખ્યા છે. આ ભાત મને થોડાક ઓછા ભાવે છે, પણ ખબર નહીં આજે મને બીજું કંઈક બનાવવાનો કંટાળો આવે છે અલગથી, એટલે મેં તું કાંઈ નહીં. નીરવને પૂછ્યું તો નીરવને જો કે આ ભાત ભાવે છે તો આપણે વઘારેલા ભાત કરી નાખી. મને છે ને અલગ ભાત ચોળવીને બધી વસ્તુ ઝીણી સુધારીને પુલાવની રીતે ભાત વઘારીને વધારે ભાવે. જો કે આ ભાત પહેલા મને બહુ ભાવતા અને અત્યારે ભાવે, પણ આજ મને એવું ખાવાની ઈચ્છા નથી, પણ બનાવવાનો બીજો કંટાળો આવે છે, એટલે બીજો કઈ ઓપ્શન નથી. તો આપણે કાં તો રોટલી અને થોડુંક શાક ખાઈ લેવું અને કાં તો થોડાક એવા ભાત ખાઈ લેવું. તો આજે મારા ફ્રેન્ડના ગરબા છે, એટલે ફ્રેન્ડના ગરબામાં જો આપણે જવા માટે તૈયાર થઈ ગયા છીએ. અને જો આ ડ્રેસ પહેર્યો છે, આ ડ્રેસ મને કેટલા દિવસથી યાદ જ નહોતો આવતો. આજ બધા ડ્રેસ વિખાય ને તેમાંથી આ નીકળ્યો એટલે પહેરી લીધો છે. આ જો કે જૂનો ડ્રેસ છે, પણ ઘણા ટાઈમ પછી પહેર્યો ને તો મને નવો લાગે છે. પિંક કલરનો સરારા ટાઈપનો ડ્રેસ છે, પછી તમને આખો બતાવું. અને જો ફટોફટ આપણે રેડી થઈ ગયા છીએ. તો જો મારા ફ્રેન્ડના મેરેજ છે ને, જો સામે ગરબા ગાય છે, તો એના ગરબામાં ફાઇનલી આવી ગયા છીએ અમે. તો જો મારા ફ્રેન્ડના મેરેજ છે, ઓસ્ટ્રેલિયાથી આવ્યા છે અને અમદાવાદના જ છે. અમારા નવા ભાભી છે. કેમ છો? મજામાં ને? મેરેજ છે એટલે જો કે મજામાં જ હોય. લગ્નના કેટલા વર્ષ થાય ને તો જો મેચિંગ નથી ભૂલતા માણસો. હવે મેચિંગ ન હોય, કરવું પડે. એ વાત સાચી છે. અહીંયા પ્રેશર ન થતું ને. અમાર ફ્રેન્ડ ખીજાતી નથી ને તમને મેચિંગ કરવા હાટું? બિલકુલ નહીં, જાતે મેચિંગ થઈ જાય. એ વાત સાચી છે. જોજો અમે ઘરે બે મેચિંગ ના જ કપડા રાખો, બે મેચિંગ ના જ કપડા રાખો છો એમ ને?
અને ભૂમિ આપણે બે મેચિંગ કરી તો થાય કેમ કે અમારા હસબન્ડ આવતા જ નથી એટલે અમે બે મેચિંગ કરી તો થાય હસબન્ડ ને તમે ફ્રેન્ડ જો ફોન કરીને કયો કેમ નથી આવતા એમ ઈ બિઝી જ હોય કાયમ હસબન્ડ બહુ શરમાય ને બિચારા શરમાતા તો કાઈ ને તો આવડે શર્મા એવા તમને લાગે તમારા ફ્રેન્ડ છે તમને નહીં ખબર હોય શર્મા એવા તો નથી પણ ન થાય ભાઈ ભૂમિ હવે પછી નેક્સ્ટ ટાઈમ લઈને આવશું તો 12:30 છે ને વાગી ગયા છે અને જો અત્યારે ઘરે આવી ગયા છીએ અને ગરબા તો ક્યારના પતી ગયા હતા કારણ કે પાર્ટી પ્લોટમાં હોય ને એટલે થોડાક વહેલા જ ગરબા પતી જાય પણ અમે બધા ફ્રેન્ડ ઘણા ટાઈમેથી મળ્યા હતા ને બધા ઓસ્ટ્રેલિયાથી ને કેનેડાથી ને બધે બહારથી આવ્યા હતા ને તો ઘણા ટાઈમે મળ્યા પાર્ટી પ્લોટ બંધ થઈ ગયો તો બહાર ઉભા ઉભા એટલી વાતો કરી અને પછી નીરવ મને લેવા આવ્યો ને તો રસ્તા વચ્ચે ઉભા રહીને અમે બધા ફ્રેન્ડે ઘણી બધી વાતો કરી અને જો 12:30 થઈ ગયા છે ને ફાઇનલી હવે જો આપણે હુઈ જાહું અને હજી તમને મેં આખો ડ્રેસ બતાવ્યો જ નથી તો બતાવી દઉં તો જો આ પિંક કલરના આપણે સરારા પહેર્યા છે તમે પહેલા ઘણી વાર જોયેલા જ હશે પણ હમણાં થોડાક ટાઈમથી મેં નથી પહેરેલા એટલે જો આજે પહેર્યા છે આપણે આ પિંક સરારા અને મારા જે સ્કૂલના બહુ જૂના ફ્રેન્ડ છે જે લોકો મને બહુ એટલે બહુ ટાઈમ પછી જોઈને તે લોકોએ બધા એક જ શબ્દ એના મોઢામાંથી નીકળતા હતા કે પાયલ તું તો કેટલી જાડી થઈ ગઈ કારણ કે જ્યારે હું ભણતી ને ત્યારે હું બહુ એટલે બહુ પાતળી હતી અને અત્યારે તો હું ઓલરેડી જાડી થઈ ગઈ છું એટલે હવે જે મને નવા મળતા ને એનું પહેલા જ કહી દીધી કે એવું ન કહેતા તું જાડી થઈ ગઈ છે મને ખબર છે હું જાડી થઈ ગઈ છું તો કાંઈ નહીં આઈ હોપ કે તમને અમારો આજનો આ વ્લોગ બહુ ગમ્યો છે જો ગમ્યો તો લાઈક કરો મસ્ત મજાની કોમેન્ટ કરો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ફેસબુકમાં જોતા હોય તમને ફોલો કરવાનું ભૂલતા નહીં તો મળીએ નવા વ્લોગ સાથે કાલે ત્યાં સુધી બાય બાય તો આજે મારે અને નીરવને થોડીક નાની નહીં પણ મોટી લડાઈ થઈ ગઈ છે એટલે નીરવ જો ક્યારનો માન ખાય છે નીરવ સોરી એને સુતા હોય માન ખાતો કહેવાય સોરી ને જવાબ નથી આવતા જો માણસને એટલો બધો પાવર ચડી પણ ગયો મારે લડાઈ જ નથી છે લડાઈ થઈ છે ખોટું ન બોલવાનું હોય 1000 ઉઠ બેઠક કરી દે બસ સોરી ના કે 1000 ઉઠક બેઠક તો ન થાય ના ભાઈ ના એમાં સોરી બોલી નું હોય મોજ કરવાની હોય આ ખાલી પણ કેમેરા આગળ જ આવું ને તો મારે નીરવને મને લાગે હમણાં તો કેટલા ટાઈમ થી આવી સિરિયસ વાળી તો લડાઈ નથી થઈ પણ આ વખતે તો થોડીક હારી એવી અમારી બેન લડાઈ ઝઘડો થઈ ગયો તો નીરવ માફ કરી દીધી ને મને માફ જ અમાર પાસે ઓપ્શન છે કઈ ઈ તો પણ સ્માઈલ તો કરીને કેતો નથી સોરી ડન ડન ને પાકું પાકા વાળો નહીં સોરી અમાર મર્દો ભાઈ ઓપ્શન જ નથી ગુડ નાઈટ હવે જો હવે ગમે એટલે નીરવને મનાવશું તો એ માનશે નહીં પણ હવારમાં માની જાય પણ હવે નીરવ માનવાનું મારી પાસે ઓપ્શન જ નથી હું એમ કહું છું મારે તો જેમ લાઈફ ના ફ્લો વાળે જીવવું જ પડશે સોરી ડન ડન પાકું વાળું દાંત કાઢીને વાળો કે તો દાંત સોરી અરે મને કાંઈ નહીં થયું યાર લોકોને એવું લાગશે કે આ માણસ કેટલો માન ખાય સોરી ઓકે ઓકે ડન ડન હાચા વાળું કે પાકા વાળું હાચા- પછી જો કેમેરા બંધ થઈને બદલાવો ન જાય બરોબર મારે હાચા વાળો ડન હોય મારે કોઈ દી તો સોરી કયો કે નો કે મારા તરફથી બધું ડન જ હોય ઓકે સોરી લાફો નથી મારવાનો બીજો તું મારી લાભો ને ઠંડા હાથ અડાડું સોરી અરે કેટલું કે ભાઈ તું Okay, bye, હવે good irritate થાય night. છે મને. Good બાય night. ગુડ નાઇટ Good night, સ્વીટ good night. ડ્રીમ ભૂલ જા, ટેક ભૂલ જા. કેર Bye bye. બાય બાય મળે નેક્સ્ટ વિડીયોમાં.